વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતનું સુંદર આયોજન કરાયું। વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું। આ વાર્ષિકોત્સવમાં ભવ્ય ભાતીગળ ભારતની થીમ પર યોજવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8 ની કુલ 585 વિદ્યાર્થીનીઓએ ખૂબ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળની થીમ પર યોજવામાં આવ્યો હતો, જેથી ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્ય જેવા કે કથક, મણિપુરી, લાવણી, ઓડિસી, ભાંગડા, કાશ્મીરી, બિહુ તેમજ બંગાળી વગેરે પર વિદ્યાર્થીઓએ સુંદર ડાન્સ કર્યો હતો અને સૌના મન મોહી લીધા હતા। શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 1428 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકગણોએ ખૂબ મહેનત કરી, જેને લઈને આ વાર્ષિકોત્સવ દીપી ઉઠ્યો હતો। હું અમીષા દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ। આજે કોરોના પછી લગભગ 4 વર્ષ પછી અમે વાર્ષિકોત્સવનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષે અમે કોઈને કોઈ થીમ ઉપર વાર્ષિકોત્સવનું આયોજન કરીએ છીએ। આ વખતે અમે ભવ્ય ભાતીગળ ભારત થીમ રાખી છે, જેની અંદર અમે ભારતના વિવિધ લોકનૃત્યો જેવા કે બિહુ, રાજસ્થાની, મણિપુરી, કુચીપુડી, મોહિની અટ્ટમ, ભાંગડા, ભરતનાટ્યમ અને રાજસ્થાની જેવા નૃત્યોને અમે સમાવેશ કર્યો છે। 585 વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। શિક્ષકો અને બાળકોની મહેનત આજ આપ સ્ટેજ ઉપર જોઈ શકો છો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।